નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બીઆઈપીએસ અને એજીપીએસ સ્કૂલમાં ફેન્ટેસિયા ફેસ્ટ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ બીઆઈપીએસ અને ગોવિંદ અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા એજીપીએસ દ્વારા એનજીઈએસ કોલેજ કેમ્પસ ખાતે તારીખ 18 અને 19 એપ્રિલે ફેન્ટેસિયા ફેસ્ટ 2.0 સ્વદેશીનો સારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ 2 દિવસ દરમિયાન 30,000થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. એનજીએસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળો ઉદ્યોગ સાહસિકતા, આત્મનિર્ભરતા અને વિદ્યાર્થી શક્તિના વિકાસ માટે મહત્વપૂર્ણ કડી સાબિત થયો. તેમણે જણાવ્યું કે આજના યુવાનો માટે ઉદ્યોગ સાહસિકતામાં અભિરુચિ જગાવવી અને અનવાઇલ લર્નિંગ જેવી વિચારધારાને અપનાવવી એ સમયની મહત્વની જરૂરિયાત છે. આવી પ્રવૃત્તિઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત પગલાં લે છે. ફેસ્ટમાં 100થી વધુ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, ભારતીય ફૂડ, રમતો અને મનોરંજન સઘન પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું. બીઆઈપીએસ અને એજીપીએસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેમનું સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શન કર્યું. આ મેળો વિદ્યાર્થીઓ માટે માત્ર અનુભવપ્રદ નહીં પણ પ્રેરણાદાયક પણ રહ્યો. આ પ્રસંગે શ્રી વંદનસિંહ બોડાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પાટણ શ્રી અશોક ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી પાટણ પ્રોફેસર જય ધ્રુવ, સીડીઓ એનજીએસ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓની ઉપસ્થિતિ અને આશીર્વાદથી ફેન્ટેસિયા ફેસ્ટ 2.0 સફળતાના શિખરે પહોંચી. ભવ્ય મેળાની સફળતા માટે ડોક્ટર ચિરાગ પટેલ, પ્રિન્સિપલ બીઆઈપીએસ અને શ્રી સંજય પંચોલી, પ્રિન્સિપલ એજીપીએસ તેમજ બંને શાળાઓના તમામ શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ અહોરાત્ર મહેનત કરી તેમનો સંકલન અને સમર્પણ ઉપસ્થિત સૌ માટે પ્રશંસનીય રહ્યો. આ મેળો યુવાનોના સાહસ, કુશળતા અને સ્વદેશી ભાવનાનો એક જીવંત ઉદાહરણ બની રહ્યો, જે ભારતના ઉજ્જવળ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ દોરી જાય છે. રિપોર્ટર અમિત જોશી, ઉત્તર ગુજરાત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.